હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ સ્ટડી સેન્ટર ડીએમએમ. આજે આપણે શીખીશું એથી શરૂ થતા કેટલાક યુઝફુલ વર્ડ્સ જે તમને ઇંગ્લિશ સ્પીકિંગમાં ખૂબ જ મદદરૂપ થશે. તો ચાલો જોઈએ કેટલાક શબ્દો. પહેલો શબ્દ છે અબેન્ડન. અબેન્ડન એટલે છોડી દીધું. અબેન્ડન એટલે છોડી દીધું. એબિલિટી એટલે ક્ષમતા. એબિલિટી હોવી એટલે ક્ષમતા હોવી. એબલ એટલે સક્ષમ. કોઈ કામ કરવામાં સક્ષમ હોય તો એને એબલ કહેવાય છે. એબલ એટલે સક્ષમ. એબોર્શન એટલે ગર્ભપાત. એબોર્શન એટલે ગર્ભપાત. અબાઉટ એટલે વિશે. અબાઉટ એટલે વિશે. અબાઉ એટલે ઉપર. અબાઉ એટલે ઉપર. એબ્રોડ એટલે વિદેશમાં. એબ્રોડ એટલે વિદેશમાં. એબસન્ટ એટલે ગેરહાજર. એબસન્ટ એટલે ગેરહાજર. એબ્સન્સ એટલે ગેરહાજરી. એબ્સન્સ એટલે ગેરહાજરી. એબ્સોલ્યુટ એટલે સંપૂર્ણપણે. એબ્સોલ્યુટ એટલે સંપૂર્ણપણે. એબ્ઝોર્બ એટલે શોષાય છે. એબ્ઝોર્બ થવું એટલે શોષાવું. એબ્યુઝ એટલે ગાળ. એબ્યુઝ એટલે ગાળ. એકેડેમિક એટલે શૈક્ષણિક. એકેડેમિક એટલે શૈક્ષણિક. એક્સેપ્ટ એટલે સ્વીકારો. એક્સેપ્ટ એટલે સ્વીકારો. એક્સેસ હોવી એટલે પહોંચ હોવી. એક્સેસ એટલે પહોંચ. એક્સિડન્ટ એટલે અકસ્માત. એક્સિડન્ટ એટલે અકસ્માત. અકમ્પની એટલે સાથ. અકમ્પની એટલે સાથ. અકમ્પ્લીસ એટલે પરિપૂર્ણ. અકમ્પ્લીસ એટલે પરિપૂર્ણ. એકોર્ડિંગ એટલે તે મુજબ. એકોર્ડિંગ એટલે તે મુજબ. એકાઉન્ટ એટલે ખાતું. બેંકમાં ખાતું હોય તો એને એકાઉન્ટ કહેવાય. એકાઉન્ટ એટલે ખાતું. એક્યુરેટ એટલે ચોક્કસ. એક્યુરેટ એટલે ચોક્કસ. એક્યુઝ એટલે આરોપ. એક્યુઝ એટલે આરોપ. એચીવ એટલે હાંસલ કર્યું. એચીવ એટલે હાંસલ કર્યું. એચીવમેન્ટ એટલે સિદ્ધિ. એચીવમેન્ટ એટલે સિદ્ધિ. એકનોલેજ એટલે સ્વીકાર્યું. એકનોલેજ એટલે સ્વીકાર્યું. એક્વાયર
એક્વાયર એટલે હસ્તગત, એક્વાયર કર્યું એટલે હસ્તગત કર્યું. એક્રોસ, એક્રોસ એટલે સમગ્ર, એક્રોસ, એક્રોસ એટલે સમગ્ર. એક્ટ, એક્ટ એટલે કાર્ય, એક્ટ, એક્ટ એટલે કાર્ય. એચિવ, એક્ટિવ, એક્ટિવ એટલે સક્રિય, એક્ટિવ, એક્ટિવ એટલે સક્રિય. એક્ટિવિસ્ટ, એક્ટિવિસ્ટ એટલે કાર્ય કરતા, એક્ટિવિસ્ટ, એક્ટિવિસ્ટ એટલે કાર્ય કરતા. એક્ટિવિટી, એક્ટિવિટી એટલે પ્રવૃત્તિઓ, એક્ટિવિટી, એક્ટિવિટી એટલે પ્રવૃત્તિઓ. એક્ટર, એક્ટર એટલે અભિનેતા, એક્ટર, એક્ટર એટલે અભિનેતા. એક્ટ્રેસ, એક્ટ્રેસ એટલે અભિનેત્રી, એક્ટ્રેસ, એક્ટ્રેસ એટલે અભિનેત્રી. એક્ચ્યુઅલ, એક્ચ્યુઅલ એટલે વાસ્તવિક, એક્ચ્યુઅલ, એક્ચ્યુઅલ એટલે વાસ્તવિક. એકચ્યુઅલી, એકચ્યુઅલી એટલે ખરેખર, એકચ્યુઅલી, એકચ્યુઅલી એટલે ખરેખર. એડવર્ટાઇઝમેન્ટ, એડવર્ટાઇઝમેન્ટ એટલે જાહેરાત, એડ, એડવર્ટાઇઝમેન્ટ એટલે જાહેરાત. એડેપ્ટ, એડેપ્ટ એટલે અનુકૂળ, એડેપ્ટ, એડેપ્ટ એટલે અનુકૂળ. એડ, એડ એટલે ઉમેરો, એડ કરવું એટલે ઉમેરો કરવો. એડિશન, એડિશન એટલે વધુમાં, એડિશન, એડિશન એટલે વધુમાં. એડિશનલ, એડિશનલ એટલે વધારાનું, એડિશનલ, એડિશનલ એટલે વધારાનું. એડ્રેસ, એડ્રેસ એટલે સરનામું, એડ્રેસ, એડ્રેસ એટલે સરનામું. એડિક્વેટ, એડિક્વેટ એટલે પર્યાપ્ત, એડિક્વેટ, એડિક્વેટ એટલે પર્યાપ્ત. એડજસ્ટ, એડજસ્ટ એટલે ગોઠવો, એડજસ્ટ, એડજસ્ટ એટલે ગોઠવો. એડજસ્ટમેન્ટ, એડજસ્ટમેન્ટ એટલે ગોઠવણ, એડજસ્ટમેન્ટ, એડજસ્ટમેન્ટ એટલે ગોઠવણ. એડમિનિસ્ટ્રેશન એટલે પ્રશાસન, એડમિનિસ્ટ્રેશન એટલે પ્રશાસન. એડમિનિસ્ટ્રેટર એટલે સંચાલક, એડમિનિસ્ટ્રેટર એટલે સંચાલક. એડમાયર, એડમાયર એટલે પ્રશંસક, એડમાયર, એડમાયર એટલે પ્રશંસક. એડમિશન, એડમિશન એટલે પ્રવેશ, એડમિશન મળવું એટલે પ્રવેશ મળવો. એડમિટ, એડમિટ એટલે કબૂલ, એડમિટ, એડમિટ એટલે કબૂલ. એડોપ્ટ, એડોપ્ટ એટલે અપનાવવું, એડોપ્ટ, એડોપ્ટ કરવું એટલે અપનાવવું. એડલ્ટ, એડલ્ટ એટલે પુખ્ત વય, 18 વર્ષથી મોટી ઉંમરનાને એડલ્ટ કહેવાય છે. એડલ્ટ એટલે પુખ્ત વય. એડવાન્સ, એડવાન્સ એટલે અગાઉથી, પહેલેથી,
એડવાન્સ, એડવાન્સ એટલે અગાઉથી. એડવાન્ટેજ, એડવાન્ટેજ એટલે ફાયદો. એડવાન્ટેજ, એડવાન્ટેજ એટલે ફાયદો. એડવેન્ચર, એડવેન્ચર એટલે સાહસ. એડવેન્ચર, એડવેન્ચર એટલે સાહસ. એડવાઇસ, એડવાઇસ એટલે સલાહ. એડવાઇસ આપવી એટલે સલાહ આપવી. એડવાઇઝર, એડવાઇઝર એટલે સલાહકાર. સલાહ આપનારને સલાહકાર કહેવાય છે. એડવાઇઝર એટલે સલાહ આપનાર, સલાહકાર. એડવોકેટ એટલે વકીલ. એડવોકેટ, એડવોકેટ એટલે વકીલ. એફોર્ડ, એફોર્ડ એટલે પરવડવું. એફોર્ડ કરવું એટલે પરવડવું. અફ્રેડ, અફ્રેડ એટલે ભયભીત. અફ્રેડ, અફ્રેડ એટલે ભયભીત. આફ્ટર, આફ્ટર એટલે પછી. આફ્ટર, આફ્ટર એટલે પછી. આફ્ટરનૂન, આફ્ટરનૂન એટલે બપોર. આફ્ટરનૂન, આફ્ટરનૂન એટલે બપોર. અગેન, અગેન એટલે ફરી. અગેન, અગેન એટલે ફરી. અગેન્સ્ટ એટલે સામે. અગેન્સ્ટ, અગેન્સ્ટ એટલે સામે. એજ, એજ એટલે ઉંમર. એજ, એજ એટલે ઉંમર. એજન્ડા, એજન્ડા એટલે કાર્યસૂચિ. એજન્ડા, એજન્ડા એટલે કાર્યસૂચિ. એગ્રેસિવ, એગ્રેસિવ એટલે આક્રમક. એગ્રેસિવ, એગ્રેસિવ એટલે આક્રમક. એગો, એગો એટલે પહેલા. એગો, એગો એટલે પહેલા. એગ્રી, એગ્રી એટલે સંમત. એગ્રી, એગ્રી થવું એટલે સંમત થવું. એગ્રીમેન્ટ, એગ્રીમેન્ટ એટલે કરાર. એગ્રીમેન્ટ, એગ્રીમેન્ટ એટલે કરાર. એગ્રીકલ્ચર, એગ્રીકલ્ચરલ એટલે કૃષિ. એગ્રીકલ્ચરલ એટલે કૃષિ. અહેડ, અહેડ એટલે આગળ. અહેડ, અહેડ એટલે આગળ. એમ, એમ એટલે ધ્યેય. એમ હો એટલે ધ્યેય, ધ્યેય નક્કી હોવું. એર, એર એટલે હવા. એર, એર એટલે હવા. એરક્રાફ્ટ, એરક્રાફ્ટ એટલે વિમાન. એરક્રાફ્ટ, એરક્રાફ્ટ એટલે વિમાન. એરપોર્ટ, એરપોર્ટ એટલે વિમાન મથક. એરપોર્ટ, એરપોર્ટ એટલે વિમાન મથક. આલ્કોહોલ, આલ્કોહોલ એટલે દારૂ. આલ્કોહોલ, આલ્કોહોલ એટલે દારૂ. અલાઇવ, અલાઇવ એટલે જીવંત. અલાઇવ, અલાઇવ એટલે જીવંત. ઓલ, ઓલ એટલે બધા.
ઓલ એટલે બધા. અલાયન્સ એટલે જોડાણ. અલાયન્સ એટલે જોડાણ. એલાઉ એટલે પરવાનગી. એલાઉ એટલે પરવાનગી. થેન્ક યુ મિત્રો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો ટીલ ધી એન્ડ. આવા જ અવનવા ઇંગ્લિશના વિડીયો જાણવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.